पद्मासना। नमस्कार, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક વિશે શીખીશું. પણ એની પહેલાં થોડુંક આપણે પ્રકરણ 1માં અગાઉ જે શીખી ગઈ એ જોઈએ, પુનરાવર્તન કરીએ. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા એ આપણે શીખી ગયા. પ્રાકૃતિક સંખ્યા શું? તો જેની શરૂઆત 1, 2, 3, 4 એવી રીતે અનંત સુધી થાય, બરાબર? એટલે કે 1, 2, 3, 4 એવી રીતે અનંત સુધી વિસ્તરેલી છે. પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? તો બધાને ખબર જ છે, જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી એ નાની સંખ્યા કહેવાય, એટલે કે 1. પછી સૌથી મોટામાં મોટી સંખ્યા, તો આપણે હમણાં જ વાત કરી કે પ્રાકૃતિક સંખ્યાઓ છે અનંત સુધી વિસ્તરેલી છે, એટલા માટે એની મોટામાં મોટી સંખ્યા હોય નહીં. એવી જ રીતે પૂર્ણાંક, પૂર્ણ સંખ્યામાં શું હોય? તો જે પ્રાકૃતિક સંખ્યા છે એમાં શૂન્ય ઉમેરી દઈએ એટલે થઈ ગઈ પૂર્ણ સંખ્યા, જેની શરૂઆત શૂન્યથી થાય. 0, 1, 2, 3, 4 એવી રીતે અનંત સુધી પૂર્ણ સંખ્યાઓ વિસ્તરેલી છે. પાછું એવી જ રીતે જોઈએ કે પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ? તો જ્યાંથી શરૂઆત થાય એમાંથી. ક્યાંથી શરૂઆત થાય? બધાને આવડે? સરસ, શૂન્યથી. અને એની મોટામાં મોટી સંખ્યા, તો મોટામાં મોટી સંખ્યા હોય નહીં, કારણ કે તે પણ અનંત સુધી વિસ્તરેલી છે. એવી જ રીતે આગળ જોઈએ પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યામાં શું? તો જે સંખ્યા પૂર્ણ છે તેને પૂર્ણાંક સંખ્યા કહેવાય, જેમાં ધન સંખ્યા, ઋણ સંખ્યા અને શૂન્યનો સમાવેશ થાય છે, જે આપણે પ્રકરણ 1માં અગાઉ શીખી ગયેલા. એવી જ રીતે હવે આપણે જોવાનું છે અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક. તો અપૂર્ણાંક એટલે શું? તો જે સંખ્યા પૂર્ણ નથી એને અપૂર્ણાંક કહેવાય. ફરીથી, જે સંખ્યા પૂર્ણ નથી એને અપૂર્ણાંક કહેવાય, જેને અંશ અને છેદ વડે છેદમાં દર્શાવાય છે, જે તમે ધોરણ 6માં શીખી ગયેલા છો. ચાલો, હવે અપૂર્ણાંક છે એના 2 પ્રકાર કહી શકાય, કે એક શુદ્ધ અને અશુદ્ધ. તો હવે શુદ્ધ અપૂર્ણાંક છે એમાં શું છે? મેં 2 ઉદાહરણ લખેલા છે. 2/3, 7/11. હવે તમને જોતા ખબર તો પડી ગઈ હશે, બરાબર? તો 2/3, 7/11 મેં અહીંયા લખ્યું છે છેદ કરતા અંશ નાનો. છેદ કરતા અંશ નાનો. બધાને ખ્યાલ જ છે કે ઉપર હોય એને શું કહેવાય? અંશ, અને નીચે હોય એને છેદ. તો છેદ કરતા અંશ નાનો એટલે 3 કરતાં 2 નાના છે, અને અહીંયા 11 કરતાં 7 નાના છે, એટલા માટે એને કેવી સંખ્યા કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક, બરાબર? હવે અશુદ્ધ અપૂર્ણાંક, તો જે શુદ્ધ છે, જે શુદ્ધ ન હોય એનું ઉલટું એટલે કે અશુદ્ધ અપૂર્ણાંક. તો ભાઈએ લખ્યું છે છેદ કરતા અંશ મોટો. શુદ્ધમાં શું હતું? તો છેદ કરતા અંશ નાનો હતો, જ્યારે અશુદ્ધમાં છેદ કરતા અંશ મોટો હશે. એનો મતલબ 7/3, 2/1. અહીંયા લખેલું છે કે છેદ છે એ અંશ કરતા નાનો હોય, તો 7 મોટા છે, બરાબર? એટલે અંશ મોટા થઈ ગયો. છેદ કરતા અંશ મોટો એટલે અશુદ્ધ. હવે તમને પરીક્ષામાં ઘણી વખત અપૂર્ણાંક સંખ્યાઓ મિક્સમાં આપેલી, એટલે કે શુદ્ધ અને અશુદ્ધ બંને સાથે આપેલી હોય, અને એવું સૂચનામાં હોય કે નીચે આપેલ અપૂર્ણાંકોનું વર્ગીકરણ કરો શુદ્ધ સંખ્યામાં અને અશુદ્ધ સંખ્યામાં. તો હવે આપણે બધાને આવડે કે શુદ્ધ સંખ્યા કોને કહેવાય અને અશુદ્ધ સંખ્યા કોને કહેવાય. આપણે હવે ઝડપથી વર્ગીકરણ કરી શકીએ. એના પછીનો છે મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર એટલે બધાને એ શબ્દથી બધા પરિચિત જ હશો કે મિશ્ર એટલે શું? તો મિશ્ર એટલે બધું મિક્સ. મિશ્ર સંખ્યા એટલે પૂર્ણાંક સંખ્યા વત્તા અપૂર્ણાંક સંખ્યા. મિશ્ર સંખ્યામાં પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો થાય. હવે અહીંયા ઉદાહરણ લખેલું છે 2.3 અને વંચાય પણ એવી જ રીતે 2 પૂર્ણાંક એટલે પૂર્ણ સંખ્યા આવી ગઈ, પૂર્ણાંક સંખ્યા આવી ગઈ ને 2. હવે 3/5 કેવી છે? અપૂર્ણાંક સંખ્યા, એટલે કે પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો, એટલે એ કેવી સંખ્યા થઈ ગઈ? મિશ્ર. હવે તમે આવું જોશો ને તમને તરત જ ખ્યાલ આવી જશે કે આ મિશ્ર અપૂર્ણાંક છે, બરાબર? અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવી શકાય, એટલે કે આ જે અશુદ્ધ અપૂર્ણાંક છે, અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં
દર્શાવી શકાય. મેં અહીંયા ઉદાહરણ લખ્યું છે 10/3. એનું શું લખ્યું છે? 3.1 હવે તમને એમ થશે કે આવ્યું કેવી રીતે? સરળ છે. વચ્ચે કેવી નિશાની છે? ભાગાકારની. તો શું થશે? 10/3. 3 તેરી 9, શેષ વધ્યા 1. હવે આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં લખશું. 3 તેરી 9, તો આ તો પૂર્ણાંક સંખ્યા થઈ ગઈ, કારણ કે 3 તેરી 9 પૂર્ણ થઈ ગયું. તો પૂર્ણાંક સંખ્યા ક્યાં આવશે? અહીંયા. બરાબર. હવે શું વધ્યું? ભાજક. ભાજક તો ભાજકની જગ્યાએ જ આવે છેદમાં. હવે શેષ, હંમેશા શેષ છે એને અંશમાં લખાય. બરાબર. એટલે 3.1 એટલે કે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં ફેરવી શકાય. એનાથી ઉલટું મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવી શકાય, મિશ્ર સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી શકાય. આનાથી ઉલટું હવે માની લો કે આ જ રકમ જોઈએ એ 3.3. તો શું કરવાનું? આ બંનેનો ગુણાકાર, જે જવાબ આવે એમાં 1 ઉમેરી દેવાનો. તો 3 તેરી આનો આવશે 9 વત્તા 1 એટલે +1 બરાબર 10. 3 તેરી 9 વત્તા 1 એટલે 10. 10 અને છેદનો છેદ થઈ ગયું. એટલે કે અશુદ્ધમાંથી મિશ્રમાં ફેરવી શકાય અને મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવી શકાય. હવે છેલ્લો મુદ્દો છે સમ અપૂર્ણાંક. સમ એટલે સરખા. બરાબર. સમ એટલે કેવા? સરખા. એટલે કે સરખા અપૂર્ણાંક. મેં એક ઉદાહરણ લખેલું છે 8/12 અને 10/15. હવે તમને બધાને એમ થશે કે આ બંને તો સંખ્યા અલગ અલગ છે, એટલે કે અલગ અલગ અપૂર્ણાંક છે, તો કેમ સરખા કહેવાય? તો અહીંયા લખેલું છે કે અતિ સંક્ષિપ્ત રૂપ સરખા, એટલે કે જેના અતિ સંક્ષિપ્ત રૂપ સરખા હોય એને સમ અપૂર્ણાંક કહેવાય. તો એની પહેલાં આપણે શું કરવું પડશે? આ બંનેનું અતિ સંક્ષિપ્ત, બધાને ખ્યાલ જ છે અતિ સંક્ષિપ્ત રૂપ એટલે ટૂંકું સ્વરૂપ, સૌથી નાનું સ્વરૂપ. તો મેં અહીંયા પહેલાં 8/12 છે એનું અતિ સંક્ષિપ્ત એટલે કે 2 દૂ 4 દૂ 8, 2 દૂ 4, 4 તેરી 12. તો અંશ અને છેદમાં જે સરખા હોય એને મેં ઉડાડી દીધા. 2 2 2 અને 2 વધ્યા કેટલા? 2/3. આ હતું 8/12નું અતિ સંક્ષિપ્ત રૂપ. એવી જ રીતે 10/15નું કરવું પડશે. 10/15 તો 2 પંચા 10, 3 પંચા 15. અંશ અને છેદ સરખા ઉડાડી દો. કેટલા વધ્યા? 2/3. તો આ બન્યું 10/5નું અતિ સંક્ષિપ્ત રૂપ, ટૂંકું સ્વરૂપ. તો જોઈ લો 8/12નું એ 2/3 અને 10/12નું એ 2/3. તો બંનેના અતિ સંક્ષિપ્ત રૂપ કેવા આવ્યા? સરખા. તો હવે આપણે એમ કહી શકાય કે 8/12 અને 10/15નું બંને કેવા છે? સમ અપૂર્ણાંક. બરાબર. હવે તમને બધાને શુદ્ધ, અશુદ્ધ, મિશ્ર અપૂર્ણાંક, સમ અપૂર્ણાંક શોધતા આવડે. આ બધું તમે તમારી નોંધપોથીમાં લખી લો. આગળનું આપણે જોઈએ. અપૂર્ણાંકમાં છેદ સરખા હોવા જોઈએ તો જ સરવાળો થાય, નકર સરવાળો થાય નહીં. તો એના માટે શું કરવાનું હોય? અહીંયા 4 છે, અહીંયા 2 છે, તો છેદ કેવી રીતે સરખા કરવા? તો એના માટે શું કરવું પડશે? લસા લેવો પડશે, જે આપણે અગાઉના ધોરણમાં શીખી ગયેલા છે. છતાં એકવાર જોઈ લો. તો લસા લેવા માટે શું કરશું? 4 અને 2 જે છેદ આપેલા છે એને લેવાનો. સૌપ્રથમ જે નાનો ઘડિયો હોય ને એ લેવાનો. નાનો ઘડિયો કયો? તમને બધાને એમ થશે કે 1. તો 1 ના ઘડિયામાં તો છે, પછી 4 છે કે 2 છે એ નહીં આવે. તો હંમેશા લસામાં 2 ના ઘડિયાની શરૂઆત કરવાની. બરાબર. તો આપણે અહીંયા શું કરશું? 2 નો ઘડિયો લેશું. તો 2 નો ઘડિયો કરવાનો 4 સુધી. 2 એકા 2, 2 ગુણ 4, 2 એકા 2 થઈ ગયું. હવે આગળ શું કરવાનું? હજી 2 બાકી છે. પાછો 2 નો ઘડિયો, 2 એકા 2 અને 1 નો 1. બરાબર. હવે 2 અને 2 એવી રીતે લસા
અહીંયા શું કરવાનું? લસા કેટલો આવશે? તો કેવી રીતે કરવાનું? 2 ગુણ્યા 2 એટલે 2 ગુણ 4. લસા કેટલો આવ્યો? 4. તો આપણે અહીંયા લખી નાખીએ લસા બરાબર 4. હવે આનો મતલબ કે આપણે જ્યારે દાખલાની ગણતરી કરશું ને, સરવાળો કરશું, ત્યારે છેદમાં બંનેના છેદમાં 4 હોવા જોઈએ. આ તો માત્ર 2 છે, એની જગ્યાએ 3 સંખ્યા હોય કે 4 સંખ્યા હોય ત્યારે પણ છેદ સરખા હોવા જોઈએ. હવે આના માટે શું કરવું પડશે? છેદમાં 4 હોવા જોઈએ. તો આની છેદમાં તો 4 છે જ, પણ છતાંય શું કરવાનું? 1 થી ગુણી લેવાનું. 4 એકા 4 સરવાળાની નિશાની, પછી 5 ના છેદમાં 2. તો અહીંયા તો 2 છે ને આપણે કેટલા કરવાના છે? 4. તો 2 નો વળી બોલવાનો, જ્યારે 4 આવે ત્યાં સુધી બોલવાનું. તો 2 એકા 2, 2 ગુણ 4. તો 2 ગુણ 4 થઈ ગયા. એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે આપણે છેદમાં જેટલા વડે ગુણીએ છીએ એટલા ને એટલા વડે અંશમાં ગુણવાનું. તો છેદમાં કેટલા વડે ગુણ્યું આપણે? 2 વડે. અંશમાં કેટલા વડે ગુણશું? 2 વડે. બરાબર? આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. હવે એના પછી શું કરવાનું? ગુણાકાર. 3 એકા 3, 4 એકા 4 સરવાળાની નિશાની. 5 દુ 10 અને 2 દુ 4. આટલું સમજાઈ ગયું બધાને? શું કર્યું? તો પેલા છેદ સરખા કરવા માટે લસા લીધો, લસા આવ્યો 4. તો પછી છેદ બંનેના સરખા કર્યા. અહીંયા તો 4 હતા, તો શું કર્યું? 1 થી છેદમાં ગુણ્યા અને અંશમાં ગુણ્યા. એટલે અહીંયા તો 2 હતા, તો 2 ને 4 કરવા માટે શું કર્યું? 2 થી ગુણ્યા એટલે 2 દુ 4. છેદ સરખા થઈ ગયા. છેદમાં ગુણીએ એટલે એટલી સંખ્યા વડે અંશમાં ગુણીએ. ચાલો હવે શું કરવાનું? છેદ સરખા થઈ ગયા તો એને લખી નાખવાના. 4 છે. હવે 3 અને 10 નો સરવાળો. 3 + 10. આટલી વસ્તુ ખબર પડી ગઈ? શું કર્યું? 2 વખત 4 છે, મતલબ છેદ સરખા થઈ ગયા એટલે એક વખત લખી નાખવાનું અને 3 + 10. હવે 3 અને 10 કેટલા થાય? 13 અને છેદમાં 4. હવે શોધવું કે શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક. આપણે શીખ્યા હતા કે શુદ્ધ અને અશુદ્ધ કેવી રીતે આપણે ઓળખી શકીએ. સરસ. તો કેવું છે? છેદ નાના છે અને અંશ મોટા છે એટલે અશુદ્ધ અપૂર્ણાંક. તો એને શેમાં ફેરવવાનું? મિશ્ર અપૂર્ણાંકમાં. સરસ. તો કેવી રીતે ફેરવશું? 13/4. 4 નો વડે બોલવાનો, 13 થી વધે નહીં. 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, 4 ચોક 16 થઈ ગયા. તો 4 તેરી 12 એટલે એક શેષ વધ્યો. હવે આને કેવી રીતે લખવાનું? જે પૂર્ણાંક સંખ્યા છે એને 3 એમને, પછી જે ભાજક છે એને જે ભાજકની જગ્યાએ લખવાનું, અને જે શેષ વધે એને અપૂર્ણાંકમાં અંશમાં લખવાનું. એટલે સરવાળાનો જવાબ શું આવશે? 3 ગુણાંક 1 ચતુર્થાંશ. 3 ગુણાંક 1 ચતુર્થાંશ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्.